મારું નામ ગૌરી છે અને મારી ઉંમર 27 વર્ષ છે. મને મારા દીકરાને તેના પિતા જેવો બનાવવો નથી. મને મારા દીકરાને તેના પ્રેમ અને માયાથી વર્તે કે તે બધા લોકોને આપવા માંગુ છું અને પોતાના લોકોની કદર કરવાનું શીખે. મારા જીવનમાં મેં જે કંઈ સહન કર્યું છે તે કોઈ સામાન્ય વાત નહોતી. મારા ભૂતકાળનો વિચાર કરતાં જ મારું આખું શરીર ધ્રુજી ઉઠે છે. ભગવાન ક્યારેય કોઈની પણ વાર્તા સાંભળવા દે. મારી વાર્તા આવી છે. હવે મારી સંપૂર્ણ વાર્તા સાંભળો. હું ગર્ભવતી થતી નહોતી, તેથી આજે હું મારા પતિ સાથે ડૉક્ટર પાસે ગઈ હતી. હું ખૂબ બેચેન અને ડરી ગઈ હતી. મારા પતિ વહાબ મને ઘૂરીને જોઈ રહ્યા હતા. મેં તેમની તરફ એક નજર કરી અને તરત જ નજર હટાવી લીધી. મને ત્યાં ખૂબ જ ડૉક્ટર ઇલાજ કરે છે. મને ત્યાં ખૂબ અસ્વસ્થ લાગતું હતું. આ હોસ્પિટલમાં એક પુરુષ ડૉક્ટર પાસેથી આવો ઇલાજ કરાવી શકું એમ નહોતું. મેં મારા પતિને કહ્યું હતું કે મારો ઇલાજ કોઈ મહિલા ડૉક્ટર પાસે કરાવો. પણ વહાબે કહ્યું કે આ ડૉક્ટરના હાથમાં જાદુ છે. તેણે આજ સુધી કોઈ સ્ત્રીનો ઇલાજ કર્યો છે અને એક વાર પણ નિષ્ફળ નથી ગયો. તેમ છતાં હું ખૂબ પરેશાન હતી. મારા મનમાં હજારો વિચારો આવતા હતા. ના જાણે તે મને કેવા કેવા પ્રશ્નો પૂછશે. હું તેને કેવી રીતે જવાબ આપીશ. ત્યારે નર્સ રિસેપ્શન પર આવી અને કહ્યું કે ગૌરી કોણ છે. વહાબનો હાથ પકડ્યો અને તેઓ પણ મારી સાથે ઊભા રહ્યા. પણ નર્સે સાંભળ્યું કે ડૉક્ટર ફક્ત પેશન્ટને જ તપાસે છે. પેશન્ટ સાથે કોઈને પણ અંદરધૂ નર્વસ થઈ ગઈ. હું ઈચ્છતી હતી કે વહાબ મારી સાથે અંદર આવે. વહાબે મારો હાથ છોડ્યો અને કહ્યું કે જા, ડૉક્ટરની દરેક વાત ધ્યાનથી સાંભળ અને સાચો જવાબ આપશો નહીં. જે વાત હું મહિલા ડૉક્ટર સાથે બોલી શકું નહીં. પણ હું ખૂબ ડરી ગઈ હતી. જે વાત કોઈ પુરુષ ડૉક્ટર સાથે બોલી શકતી નહોતી. મને સમજાતું નહોતું કે 4 દિવાલોવાળા રૂમમાં પુરુષ ડૉક્ટર સ્ત્રીના કેટલું યોગ્ય છે. હું ગામની છોકરી હતી. લગ્ન પછી શહેરમાં રહેવા લાગી હતી. પણ મારું મન અને સંસ્કાર ગામ સાથે જ જોડાયેલા હતા. તેથી હું ખૂબ જીકતી હતી. નર્સ મને ડૉક્ટરના રૂમ સુધી લઈ ગઈ. ડૉક્ટરને જોઈને મને આશ્ચર્ય થયું. વહાબે કહ્યું હતું કે તે ખૂબ વૃદ્ધ ડૉક્ટર છે. પણ તે તો યુવાન જ હતા વહાબની ઉંમરના. તેમણે મને સામેની નર્સને કહ્યું કે બહાર જા, મારે પેશન્ટ તપાસવી છે. નર્સ બહાર જતી વખતે ડૉક્ટરે કહ્યું કે દરવાજો સારી રીતે લોક કર. આ સાંભળીને મારું હૃદય વધુ બેચેન થઈ ગયું. નર્સે હસતા દરવાજો લોક કર્યો અને બહાર ગઈ. ડૉક્ટરે મને માથાથી પગ સુધી ગંભીરતાથી જોયું. પછી તેમણે પૂછ્યું કે લગ્નને કેટલા વર્ષ થયા છે. મેં કહ્યું કે 5-6 વર્ષ. પછી તેમણે પૂછ્યું કે પતિ સાથે સંબંધ રાખતી વખતે આનંદ લાગે છે કે નહીં. મેં શરમથી નજર નીચે કરી લીધી. મને કંઈ સમજાતું નહોતું કે શું જવાબ આપવો. શરમથી મારા ગાલ લાલ થઈ ગયા હતા. પછી તેમણે પૂછ્યું કે ગર્ભવતી થવા માટે કેટલા દિવસથી દવા લઈ રહી છો. મેં કહ્યું કે ગયા 2 વર્ષથી. આ પહેલાં ક્યારેય ગર્ભવતી થયા છો. મેં કહ્યું કે લગ્ન પછી 1 વર્ષમાં જ ગર્ભવતી થઈ ગઈ હતી. પણ હું તે બાળકને જન્મ આપી શકી નહોતી. હું ડૉક્ટરને કહી શકતી નહોતી કે મારું પહેલું બાળક મારા પેટમાં જ મારી નાખવામાં આવ્યું હતું. હું જાણી જોઈને તે છુપાવતી હતી. ડૉક્ટરે કહ્યું કે ઠીક છે. પછી થોડી વાર પછી કહ્યું કે તમે સામેના પલંગ પર સૂઈ જાઓ, હું તમારી તપાસ કરું છું. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું કે હું તમારી પાસેથી આવી તપાસ કરાવી શકતી નથી. ડૉક્ટરે થોડી વાર મને જોયા પછી હસ્યા અને કહ્યું કે શું થયું. તમને ખબર નથી કે તમે પુરુષ ડૉક્ટર પાસે ઇલાજ કરાવવા આવ્યા છો. તેમના શબ્દોમાં થોડો ગુસ્સો હતો. મેં કહ્યું કે તમારે અહીં એક મહિલા ડૉક્ટર રાખવી જોઈતી હતી. તેમણે કહ્યું કે તમે મને શીખવશો કે મારા પેશન્ટને કેવી રીતે નહીં. અહીં આવતી દરેક સ્ત્રીની હું જ તપાસ કરું છું. કોઈને આક્ષેપ નથી. જો તમને આટલો આક્ષેપ હોય તો અહીં આવવું જ ન જોઈતું. હવે સમય વેડફી રહ્યા છો. તેમણે ટેબલ પર ઘંટી વગાડી. નર્સ અંદર આવી. ડૉક્ટરે તેને વહાબને અંદર બોલાવવા કહ્યું. વહાબ અંદર આવ્યા. ડૉક્ટરે તેમને કહ્યું કે હું તેમની સાથે સહકાર નથી કરતી. મને મહિલા ડૉક્ટર જોઈએ છે. વહાબ મને ગુસ્સાથી જોવા લાગ્યા. ડૉક્ટરે કહ્યું કે તમે તેમને પાછા લઈ જાઓ. પહેલાં તમારી પત્નીને મનથી રાજી કરો. વહાબે ગુસ્સાથી મને ઉઠવાનો ઇશારો રાવી. પરતીના રસ્તે વહાબ ચલાવતા મને ફટકારતા હતા. ગયા 5 વર્ષથી હું તારો ગાડી ચલાવતા મને ફટકારતા હતા. ગયા 5 વર્ષથી હું તારો ઇલાજ કરાવ્યો છું પણ ગર્ભવતી થતી નથી. આ ડૉક્ટર ગેરંટી નક્કી થશે અને કેસ ક્યારેથી ખરાબ નહીં થાય. તેથી હું તને અહીં લાવ્યો હતો, પણ તારા નખરા શરૂ થઈ ગયા. છેવટે શું જોઈએ છે તને? આવી જ હરકતો રહી તો હું તને વધુ દિવસ સહન કરીશ નહીં. હું તને મારા જીવનમાંથી કાઢી નાખીશ. મને મારા ખાનદાન માટે વારસ હવે છે. મને આ વર્ષે મારું પોતાનું બાળક જોઈએ છે. મેં વહાબ તરફ તડપીને જોયો. મેં કહ્યું કે વહાબ, લગ્ન પછી કેટલાક મહિનામાં જ હું ગર્ભવતી થઈ ગઈ હતી. ત્યારે તું મારા પર આટલો અત્યાચાર કે ખરાબ કરી. સઘળી ખરાબી તારા કારણે જ છે. જો હું બાળક જન્મ આપી શકતી નથી તો તેમાં તારી ભૂલ છે, મારી નહીં. અને તું મારો ઇલાજ પુરુષ ડૉક્ટર પાસે કરાવવા માંગે છે. હું મારો ઇલાજ કોઈ પણ પુરુષ ડૉક્ટર પાસે કરાવીશ નહીં. વહાબે ગાડીની સ્પીડ ખૂબ વધારી દીધી.
મારું હૃદય ડરી ગયું હતું. હું જાણતી હતી કે તે ગુસ્સાથી આવું કરે છે. હું ચૂપ થઈ ગઈ અને બારીમાંથી બહાર જોવા લાગી. મને ડર લાગતો હતો, પણ જો હું કહું તો તે વધુ સ્પીડ વધારશે. વહાબનો ગુસ્સો સહન કરવો મારે મજબૂરી હતી. તેના સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું એક અત્યંત ગરીબ પરિવારમાંથી આવી હતી. હું મારા માતા પિતાની એકલતરી દીકરી હતી. પણ લાડકસ્માત થયો, બંને પગ ગયા. પછી માતા બીજાના ઘરે કામ કરવા લાગી. હું 3 વર્ષની હતી ત્યારે પિતા વિદાય થયા. 8મી સુધી શાળા કરી પછી છોડી દીધી. માતા મને ભણાવવા ખૂબ પ્રયત્ન કરતી હતી, પણ મારું મન લાગતું નહોતું. પછી માતાની મિત્રીને મારી વહાબ સાથે લગ્ન કરાવી દીધા. લગ્નને 5 મહિના થયા હતા કે માતા વિદાય થઈ. લગ્નની શરૂઆતથી જ વહાબનો સ્વભાવ આવો જ હતો. ક્યારેક આગ તો ક્યારેક પાણી. નાની નાની વાતો પર તે મારા પર હાથ ઉઠાવતો. મારી સાસુ માતા સારી હતી, પણ વહાબ સામે કંઈ બોલી શકતી નહીં. મારી સાસુ માતા સારી હતી, પણ મહિનામાં જ હું વહાબથી તંગ આવી ગઈ હતી. અનેક વખત હું મિન્નતો કરતી, રડતી, વહાબને મનાવતી, પણ તે સામે હાથ જોડીને માફી માંગે ત્યાં સુધી માનતો નહીં. 1-2 વખત તેણે મારા પર હાથ ઉઠાવ્યો હતો. લગ્ન પછી કેટલાક મહિનામાં હું પહેલી વખત ગર્ભવતી થઈ. મારી તબિયત થોડી ખરાબ હતી. સાસુ માતા મને ડોક્ટર પાસે લઈ ગઈ. ત્યાં ખુશ ખબર મળી. હું ખૂબ આનંદી થઈ ગઈ. વિચાર્યું કે વહાબ સુધરશે, મારી કાળજી લેશે. પણ વહાબને આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે જાણે પોતાની અંદર જ ગુસ્સો પીતો હતો. હું પૂરી ડરી ગઈ. રાત્રે તે ખૂબ સિગારેટ પીતો હતો. આખું ખંડ ધુમાડાથી ભરેલું હતું. તેણે કહ્યું કે અમારા લગ્નને હજુ કેટલાક મહિના થયા છે અને તને બાળક જોઈએ છે? ગામની અજ્ઞાની બાઈ, જિંદગીનો આનંદ લેવાનું શીખ. મને હવે લગ્નનો આનંદ લેવા માંગુ છું. મને હવે બાળક નથી જોઈતું. મેં કહ્યું કે આ તો અલ્લાહની દેન છે. પણ તેણે કહ્યું કે મારું બાળક મારા કહેવા પ્રમાણે આવશે. અલ્લાહની મરજી નથી. જ્યારે હું જ છું ત્યારે મારું બાળક આવશે. તેણે કહ્યું કે તે મને હોસ્પિટલ લઈ જશે અને ગર્ભપાત કરાવશે. મેં ના પાડી કે હું આ કરાવીશ નહીં, આ પાપ છે. વહાબે ગુસ્સાથી કહ્યું કે તું કોણ છે એ નક્કી કર, મારું બાળક છે. તેણે લાઇટ બંધ કરી અને સૂઈ ગયો. હું આખી રાત જાગી રહી. સવારે હું ઉઠીને સાસુ માતા પાસે ગઈ અને બધું કહ્યું. વહાબે કહ્યું કે મને હોસ્પિટલ લઈ જશે. સાસુ માતાએ કહ્યું કે વહાબ તે ક્યાંય જવાની નથી અને ખબરદાર જો તે બાળક મારવાનો વિચાર કર્યો તો 3 મહિને સે ઘરની બહાર ગયો. મને તેની ફિકર સતાવતી હતી. 3 દિવસ પછી તે પાછો આવ્યો. ચહેરો હજુ પણ ગુસ્સાથી લાલ. 3 દિવસ જમણગાડીને રાખ્યું હતું. તેણે પ્લેટ ઉઠાવીને જમીન પર ફેંકી દીધી અને કહ્યું કે મારી નજર સામેથી દૂર થઈ જા. મને તારો ચહેરો પણ દેખાવો ન જોઈએ. હું ખંડમાં ગઈ અને ફૂટફૂટીને રડવા લાગી. સાસુ માતા વહાબને સમજાવતી હતી, પણ તે ચૂપ હતો. મેં નક્કી કર્યું કે હવે હું તેની કોઈ પણ વાતનો આક્ષેપ નહીં કરું. તેનું બાળક છે, જીવતું રાખે કે મારી જિંદગી તેની સાથે જ વિતાવવાની છે. પણ વહાબે વાત પણ સાંભળી નહીં. તેણે મને જમીન પર ધકેલી દીધી અને મારા પેટ જોરજોરથી લાતો મારવા લાગ્યો. હું ચિત્કાર કરતી હતી. હું આ ત્રાસ સરળતાથી સમાપ્ત કરવા માંગુ છું, પણ તે જિદ્દ કરી. હવે હું આવી રીતે આ ત્રાસ સમાપ્ત કરું છું. સાસુ માતા બહારથી દરવાજો બડબડાવતી રડતી, વિનંતી કરતી હતી કે વહાબ દરવાજો ખોલ, આ જુલમ ન કર. તેણે મને એટલું માર્યું કે હું બેજાન થઈ ગઈ. પડોશી ઘરના લોકો પણ ચિત્કાર સાંભળતા હતા. છડોશી ઘરના દરવાજો ખોલ્યો અને બહાર ગયો. સાસુ માતા દોડતી અંદર આવી. મારી હાલત જોઈને તેમને ડર લાગ્યો. તેમણે એમ્બ્યુલન્સ બોલાવી અને મને હોસ્પિટલ લઈ ગઈ. 3 દિવસ હોસ્પિટલમાં રહીને પછી ઘરે આવી. વહાબ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. હું પણ તેની સાથે બોલતી નહોતી. જે કંઈ તેણે મારા પર કર્યું તેના માટે મારું હૃદય તેના પથ્થર જેવા હૃદયવાળા માણસનો ચહેરો જોવા ઈચ્છતું નહોતું. આજે મારી ભૂલનો ભયંકર અહેસાસ થઈ રહ્યો હતો. જો હું માતાની વાત માનીને ભણી ગઈ હોત તો આજે આ અવસ્થા ન આવી હોત. પણ હવે અવસ્થા ન આવી હોત. પણ હવે હું લાચાર હતી. મારા માથા પર હાથ મૂકનાર ન તો પિતા હતા, ન તો માતા, ન મારી પાસે કોઈ હુનર અથવા શિક્ષણ હતું. વહાબ મારી આ મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો. મારી સાસુ માતા ખૂબ સારી હતી. તે મારી કાળજી લેતી હતી, પણ તે ખૂબ વૃદ્ધ થઈ ગઈ હતી અને પોતે અનેક બીમારીઓ જજુમ મથો પોતે મારી સાથે વાત કરવા લાગ્યો. મારું મન નહોતું, પણ બીજો વિકલ્પ નહોતો. કાં તો વહાબ સાથે જિંદગી વિતાવવી અથવા માહેર પાછી જવું, પણ ફ્લેટમાં મારું કોઈ સ્થાન નહોતું. તેથી મેં વહાબ સાથે વાત કરવાનું શરૂ કર્યું. 1 વર્ષ સુધી તે મને નાના નાના ઔષધો આપતો રહ્યો, કારણ કે તેને બાળક નહોતું જોઈતું. આ દરમિયાન સાસુ માતા વિદાય થઈ. તેમના જવાથી મને એવું લાગ્યું કે હું એકદમ એકલી થઈ ગઈ છું. વહાબને હવે મોકળાશ મળી. તે હવે ખુલ્લેઆમ મારા પર હાથ ઉઠાવતો, વાસણ ફોડતો, ચીસો પાડતો. પછી એક દિવસ તેણે કહ્યું કે હવે મને બાળક જોઈએ છે. આ સાંભળીને મારું હૃદય દુખી ગયું. વહાબે મને ઔષધ આપવાનું બંધ કરી દીધું, પણ છતાં હું ગર્ભવતી થતી નહોતી. 1 વર્ષ વધુ ગયું.
પછી વહાબ મને એક મહિલા ડૉક્ટર પાસે લઈ ગયો. તેણીએ કહ્યું કે તમારી ગર્ભાવસ્થામાં કંઈક એવું બન્યું છે કે તમે ક્યારેય માતા બની શકશો નહીં. મારા પતિએ મારા પર ખૂબ જુલમ કર્યો હતો. કદાચ તેના કારણે ભગવાને આ ખુશી મારી પાસેથી છીનવી લીધી હતી. પછી મને આ રહસ્ય સમજાયું કે વહાબને બાળક શા માટે જોઈતું હતું. તેથી વહાબને જે બાળક થશે તે જ સઘળી મિલકતનો સાચો હકદાર હશે. જ્યાં સુધી વહાબને સઘળી મિલકતનો સાચો હકદાર હશે, જ્યાં સુધી વહાબને બાળકના તબામાં રહેશે. વહાબને ફક્ત થોડો ખર્ચ મળતો હતો. આ ગુસ્સામાં જ વહાબ મારી સાથે ઝઘડતો રહ્યો હતો અને પછી ડૉક્ટર વિશે ખબર પડી અને તેણે મને તેની પાસે લઈ ગયો. ડૉક્ટર અંધારા ખંડમાં મારી પાસે આવ્યો અને તેણે મને એક ઇન્જેક્શન આપ્યું. હું બેભાન થઈ ગઈ. મને ખબર નથી હું કેટલા દિવસ બેભાન હતી. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલના પ્રાઇવેટ રૂમમાં હતી. મારા હાથ પર ડ્રીપ લગાવેલી હતી. મને મારું શરીર ખૂબ બેચેન લાગતું હતું, પણ મને કંઈ યાદ નહોતું. થોડી વાર પછી ડૉક્ટર રૂમમાં આવ્યો અને ફોન પર કોઈ સાથે વાત કરતો હતો. તે કહેતો હતો કે હા, આ બધું કામ ઠીકઠાક થઈ ગયું છે. અરે, તમારી પત્ની ગર્ભવતી છે. આજ તમારી પત્ની ગર્ભરી ગયું. છેવટે હું ક્યારથી આ હોસ્પિટલમાં હતી, ક્યારથી બેભાન હતી. મારી સાથે છેવટે શું થયું હતું મને કંઈ યાદ નહોતું. હું બેભાન અવસ્થામાં જ ગર્ભવતી થઈ ગઈ હતી. ડૉક્ટર મને હોશમાં જોઈને હસ્યો અને કહ્યું કે હવે તમને કેવું લાગે છે? ઠીક તો છે ને? મેં તેને ગુસ્સાથી જોયો. મેં કહ્યું કે તમે હમણાં જ કોના વિશે વાત કરતા હતા? તમારા પતિની પરવાનગીથી મેં તમારો ઈલાજ કરતા હતા. તમારા પતિની પરવાનગીથી? મેં કહ્યું કે હું ક્યારથી બેભાન છું? મારી સાથે શું થયું હતું? સાંભળો મને. કારણ કે મહિલા ડૉક્ટરે પહેલેથી કહી દીધું હતું કે હું ક્યારેય માતા બની શકીશ નહીં. તેણે કહ્યું કે તમે ફક્ત 3 દિવસ બેભાન હતા. અમે તમારો અંદરૂની ઈલાજ કર્યો છે. તમારા પતિને બાળક જોઈત કર્યો છે અને કુદરતી રીતે થવું મુશ્કેલ હતું અને કુદરતી રીતે થવું જોઈતું હતું તે થઈ ગયું. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વહાબ પ્રત્યે હવે દ્વેષ થવા લાગ્યો હતો. તે પોતાની વાત મનાવવા માટે કેટલું નીચ જઈ શકે છે, મને આની કલ્પના નહોતી. 9 મહિના પછી મેં એક દીકરાને જન્મ આપ્યો. જે દિવસે મારો દીકરો જન્મ્યો તે દિવસે વહાબ ઓફિસમાં હતા. ડૉક્ટરે તેમને ફોન કરીને ખબર આપી. વહાબ ગાડી ખૂબ ઝડપથી ચલાવતા હોસ્પિટલ તરફ આવતા હતા. રસ્તે દીકરાને 1 મિનિટ પણ જોવા મળ્યો નહીં. જગ્યા પર જ તેમનું મૃત્યુ થયું. મને તેમના મૃત્યુનો કોઈ અફસોસ ન થયો. તે જે રીતે વાત કરતા હતા તે જાણે પોતાને ભગવાન સમજી લીધા હતા. ભગવાનને આવા લોકો ગમતા નથી, કારણ કે જન્મ અને મૃત્યુ ફક્ત ભગવાનના હાથમાં છે. વહાબ જેવો દાવો કરતા હતા કે જ્યારે તે ચાહે ત્યારે બાળક આવશે, જ્યારે ચાહે ત્યારે મારી નાખશે. પણ તેમને એ સમજાયું નહોતું કે માણસ કરતાં જે ભગવાન છે તેની મરજી વગર એક પાન પણ હલતું નથી. હું મારા દીકરાને ચુંબન કરીને છાતી સાથે દબાવી લીધો. વહાબનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો. છાતી સાથે દબાવી લીધો. તેમને દફનાવી પણ દેવામાં આવ્યા. પણ મારી આંખો સમજતા હતા. પણ કેમને વહાબના મૃત્યુનો આઘાત લાગ્યો છે, તેથી આંખમાં આંસુ નથી. પણ મને કોઈ આઘાત લાગ્યો નહોતો. વહાબ ગયા પછી જિંદગી ધીરે ધીરે રૂળ પર આવવા લાગી. હું મારા દીકરાના સંભાળમાં રાત દિવસ જીવ નાખીને લાગી ગઈ. સાસુ માતાએ મરતી વખતે સારી મિલકત પોતાના નાતીના નામે કરી હતી. હવે હું મારા દીકરાને જ પોતાના જીવવાનો હેતુ બનાવી લીધો છે. હું મારા દીકરાને પ્રેમ અને માયાથી વધારવો, માયા કેવી રીતે આપવી અને પોતાના લોકોની કદર કેવી રીતે કરવી. હું મારા દીકરાને તેના પિતા જેવો બનાવવાની નથી. તે જિંદગીમાં પ્રેમ અને આદરથી વર્તે એ જ મારી ઈચ્છા છે.